લઈ લ્યો. વલ્લભાદ્રી ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયાળ કી જય શ્રી નવનીત પ્રિયા લાલ કી જય અપને માથે વિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જો ગાયો બધી કેવી ભાંભરે છે, ઠાકોરજીની વાતો કરો. આમ સફેદ ગાયો ને આપણી સામે જોવું ને ભાંભરવું, કરોડો રૂપિયા દેતા આવું માહોલ આપણા ઘરે એસીમાં કે હોડ ભાડે રાખીએ તો કે ક્યાંય ઓલા ધર્મશાળામાં આવું મળે નહીં. આ ગાયોનો સાથ તો ઠાકોરજી કૃપા કરે તો જ મળે. તમે કોઈને એમ કહો કે લ્યો આ 50,000 રૂપિયા આ ગાયોને રોજ મારા ઘરે ઊભી રાખજો, આવે કોઈ ના આવે. આ તો વલ્લભ એવી કૃપા કરી કે અધિક મહિનામાં અધિક ગાયો અને ભાગવતનું પારાયણ. હવે ભાગવત ગાયોની પાસે ગાયોને સંભળાવવું એ તો વલ્લભની કૃપા હોય. દયારામભાઈ કહે છે ને, વલ્લભ થકી પડે સર્વ, વલ્લભને શરણે જઈએ રહીએ. રેખો આ ગાયો રેખો સેવું સદા હું તો ધણી સેવું ધણી માગુ એટલું શ્રી વલ્લભને માં વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. વૈષ્ણવનો સંગ થાય તન મન દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. વલ્લભને રહીએ ગોવિંદના ગુણ ગાઉ બીજે કતી ન જાઉ. ગોવિંદના ગુણ ગાઉ બીજે કતી ન જાઉ. ગોકુળમાં વાસ મને આપો હરી, ગોકુળમાં વાસ મને આપો હરી. ગોકુળમાં વાસ મને આપો હરી, ગોકુળમાં વાસ મને આપો હરી. એ વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય. આશ્રય દ્રઢ થાય એવી આશા ગણી, આશ્રય દ્રઢ થાય એવી આશા ગણી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ વલ્લભને શરણે જઈએ રહીએ. તો જાઓ અભિમાન આપો વીરના દાન, તો જાઓ અભિમાન આપો વીરના દાન. દાસ કેરી દાસી મને જાણો હરી, દાસ કેરી દાસી મને જાણો હરી. દાસ કેરી દાસી મને જાણો હરી, દાસ કેરી દાસી મને જાણો હરી. એ વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. 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 નંદ યશોદા લાલ
લાલ કી જય. વલ્લભની કૃપા વિના ગૌશાળા ઘણી જગ્યાએ હોય, પણ જ્યાં શ્રીજી બાવા બિરાજતા હોય, જ્યાં યમુનાજી બિરાજતા હોય અને જ્યાં વલ્લભ બિરાજતા હોય અને આટલા વૈષ્ણવ દર્શન કરવા આવતા હોય, આટલા ગોવાળિયા હોય, આપણને બધાને એક તમન્ના હતી કે આપણે ગોકુળમાં, પણ વલ્લભ કે કાંઈ વાંધો નહીં, હું ગોકુળને તારી પાસે લાવી દઉં. આ પુષ્ટિ આપણે ગોકુળ જઈએ એ મર્યાદા, પણ ગોકુળને વલ્લભે પાછી બધી સફેદ ગાયો, ઓલા બછરા તો જો કેટલા બધા છે અને કેવા આમ કરીને જુએ તો જુઓ, વલ્લભની કૃપા વિના શક્ય નથી. અરે તમને કાલની એક વાત કહું, કાલે આ કુલર નહોતું તો હું એમ બોલી કે ગરમી બહુ છે તો કુલરની વ્યવસ્થા કરવી પડશે. અહીંયા ગૌશાળામાં ખોટું નહીં બોલું, આજે જૂનાગઢથી ફોન આવ્યો, પૂનાથી ફોન આવ્યો, જેટલાનું આવે એટલાનું, ઈલાબેન કુલર મોકલાવી અહીંયા મૂકી દો, અમને ચેક કોના નામે. મેં કીધું મારા વાલા, મને ભગવાને ઘણું આપ્યું છે, પણ મારે કહેવાનો આશય એ છે કે વૈષ્ણવના સુખનો વિચાર દુનિયામાં કેટલા બધા કરે છે, આ બધા સાંભળે છે, એમાંથી ને કેટલા બધાએ ફોન કર્યો કે ના અમારે કુલર નવું જ લાવી દો, પછી ત્યાં મૂકી દેજો ભલે. પણ આપણે તો આ 1 મહિનો નક્કી જ છે કે કોઈનું 1 મહિનો નહીં, જીવીએ ત્યાં સુધી વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે કોઈનું કશું લેવાય નહીં. ગાયો નહીં ના ગમે અને એના ગોવાળ નહીં ન ગમે. તમને એક નાની વાત કહું, અમારા કાંઠિયાવાડમાં એક ધોળ છે, ગોકુળ ને ગોંદરે, ગોકુળ ને ગોંદરે, ગોરધન ગોવાળિયા, ગોરધન ગોવાળિયા, વેણુની વાએ વેરાય, ગાવડી દેજે ગોવાળિયા, વેણુની વાએ વેરાય, ગાવડી દેજે. આખું બહુ સરસ છે. હવે આ પ્રસંગ છે 2-2.5 કલાકનો, પણ ગાયના અનુલક્ષણ છે એટલે હું 10 મિનિટમાં, કારણ કે આપણે દસમ સ્કંદનું પછી જો આટલા પાના છે એટલે રોજ 20 વાંચીએ તો જ છેલ્લે દિવસે પૂરું થાય. અને ત્યાં છેલ્લે દિવસે રાત્રે 12 વાગ્યા સુધી બેસવું પડે, બેસવું છે ને. એટલે આપણે સમયને, કાંઠિયાવાડમાં એક ગામ છે, નામ ન દેવાય, ત્યાં રંભાબા કરીને એક વૈષ્ણવ રહેતા હતા. એટલે એક ગાય લાવ્યા બછરા સહિતની. હવે બધા એવું કે પેલું બછરું આવે ને તો બીજું એમ કે બળદ જ આવે, તો એમને ત્યાં બીજું બછરું આવ્યું. એમ કરતા કેટલા 4 કે 5 બછરા આવ્યા. હવે એની વહુને 16-17 વર્ષ થયા હતા તો કાંઈ હતું નહીં. હવે એટલી ગાયો દોવાની, એટલાની ગમાણ, એટલાની ખીરક, એટલાના પેલા કાંઈ વેચવાનું નહોતું, છાણ થાપવાના. આપણે બધું ગામડામાં જોયું છે. આમણે તો સિંચીને પાણી ભર્યા છે. એટલે જે અમે સૌરાષ્ટ્રવાળા હોય એને તો. હવે એના દીકરા એમ કીધું, એ કે પેલા છે ને બા કહેતા હતા, મમ્મી નહોતા કહેતા, આ ફોરેને તો એવો દાંત વાળ્યો છે ને બાપા, એ કે બા આટલી બધી ગાયો છે, હવે તમારા થતું નથી. અને આ એ કે વાસીદું ને બધું કરે, પણ બધી ગાય હેવાય કોની? રંભાબાની. હવે દોવી તો એને જ પડે. એટલે સવારે 3:30 થી દોવે તો 5 વાગ્યા સુધી દોવાનું, સાંજે 5 વાગે દોવે તો 6 વાગ્યા સુધી દોવાનું. પછી સાંજે બધા સત્સંગ કરવા આવે અને કોઈને દૂધ વેચાતું નહીં. જે લઈ જાય કે બાપા પૂણો નાખી દો, મફત ન લઈ જાવ તો, પણ પૈસા લેવાના નહીં. તો રાત્રે સત્સંગ ચાલુ હતો. હા, તો બધા એવું કીધું કે રંભાબા, ભગવાન તમને કાંઈક વહુને આપી દે ને તો એ કે એ બધું આપણે નહીં કહેવાનું. વલ્લભે ના પાડી છે કે મંગાય નહીં. પણ એ કે મને આના ઉપરથી એક ધોળ યાદ આવ્યું. એ કે બોલો, તો એને આ ગાયું,
હવે જો આખા ધોળનો ભાવ તો નથી કે તે તો સવાર પડી જાય, પણ ગાયોના અનુસંધાનમાં ગોકુળ ને ગોંદરે, ગોંદરે એટલે પાદર, ગોરધન ગોવાળિયા કોણ? ઠાકોરજી. ગોકુળના પાદરે ગોવાળિયો કોણ? ઠાકોરજી. વેણુની વાયે વેરાય, ઠાકોરજી વગાડે શું? જો વેણુ, તો તું એવી વેણુ વાય, વેણુ ને ગાવડી દેજે ગોવાળિયા, એમ નથી કહેતા ગાવડી ગોવાળિયો દેજે. શું આટલી બધી છે, હજી આમાંથી વધવાની, કારણ કે બછરી જ આવે છે, બછરા નથી આવતા. તો હવે તારે જોવાનું તારી સેવા કોણે કરવાની. 9 મહિના 9 દિવસ ત્યાં જ્યાં દેવના ચક્કર જેવો દીકરો આપ્યો ઠાકોરજીએ. અને છેલ્લે અમે અમદાવાદ આવ્યા રાજકોટ છોડીને, ત્યારે રંભાબા તો લીલામ પહોંચી ગયા હતા, પણ એ વનિતા ભાભીને ઠાકોરજીએ 3 આપ્યા. ક્યારે કેટલા? કોઈને ટ્વિન્સ આવે એને 3 આવ્યા. એટલે અમે તો સાંભળેલું છે, અમે મળ્યા નથી ને અમે જોયા નથી, પણ આ પ્રસંગ તો બાએ શું કીધું? ગાવડી દેજે ગોવાળિયા, એટલે ગોવાળિયો દેજે કા તારી બધી સેવા કરે. તો ગાય તો આજે પહેલાના 50 વર્ષ પહેલા બધા દૂધ કોનું પીતા હતા? ગાયનું. હવે શેનું પીએ છે? હવે અમૂલમાં તો બધુંય. એટલે આપણી બુદ્ધિ જો બધાની 50 વર્ષ પહેલા હતી એવી છે. પેલા તો કોકને ત્યાં ઝઘડો થાય તો આપણે જઈએ, કોઈને ત્યાં મહિનો થયો હોય તો આપણા ઘરેથી ને ખીચડી જાય, કોઈને ત્યાં લગ્ન હોય તો આપણા ઘરે ખાટલા હોય એટલે જાય, દાંતણે જાય ને દૂધે જાય ને, કેટલું સંપ હતો, અમે જોયું છે બધું. હવે અત્યારે બાજુવાળા લગ્ન હોય ને આવે ને કે મામેરું આવ્યું છે, ખુરશી છે, ખુરશી તો છે પણ 3જે માળે છે, એટલે એને ચાવી નથી મળતી. કેમ? આ દૂધ શેનું પીએ છે? ગાયના દૂધમાં જે સત્વ છે, તત્વ છે, એના લીધે અત્યારે તો નવું નીકળ્યું છે કે કાંઈ દૂધ બૂધ પીવાનું નહીં. શું કહેવાય એને? વેગન. એવું જ કહેવાય ને. એટલે જેમ જેમ કળિયુગ આવે છે, પણ આપણે બધા નસીબદાર છીએ કે આપણને વૈષ્ણવ બનાવ્યા છે. એટલે વૈષ્ણવ તો ઠાકોરજીને શેનું દૂધ ધરે? આપણે ભેંસનું ધરીએ નહીં. અમારે ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા ને ત્યારે અમૂલ દૂધની બાટલી આવતી હતી, એટલે ત્યારે તો દૂધ મિશ્રી ધરતા હતા. એટલે મંગળામાંય દૂધ ધરીએ અને સેનમાંય કટોરીમાં ધરીએ. તે સૌરાષ્ટ્ર રાજકોટથી એક વૈષ્ણવ આવ્યા, એ કે મારી વહુને આ બધું ચેક કરાવવાનું. ત્યાં ડૉક્ટરે એવું કીધું કે ગાંઠ છે એટલે અમદાવાદ જાઓ. 40 વર્ષ પહેલાં રાજકોટમાં આ બધું હજી ઓછું હતું, એટલે બી ગયા હતા. એટલે મને કે ઇન્દુ તારા ઘરે 2-3 દી. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી મને કે તું રજા ન લેતી, કારણ કે બધાય અમદાવાદમાં અમે એકલા. મેં તો ના રજા નહીં લઉં કીધું. હવે જે મારે કહેવું ત્યાં જ. પછી ઓલી પહેલાં તમને ખબર બોટલમાં દૂધ આવતું, આવું નહોતું, કોથળી, હા કાચની બોટલમાં. એટલે આપણે તો મન ઘરો માડી ઠાકોરજીને આવું દૂધ પાસ. મેં તો અહીંયા ક્યાં મળે ગાયનું? જો વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય અટળી. મેં કીધું અહીંયા તો ગાયનું નથી મળતી. મને કે તે તપાસ કરી તો અમારો પ્રેસ છે ને ઘાટલોડિયા ગામમાં હતો, ઈલા પ્રિન્ટરી. એટલે આમણે સાંભળી લીધું. એટલે સવારે 9:30 વાગે ખોલતા નહીં, 9 વાગે પ્રેસ ખોલ્યો તો એક ભરવાડ છપાવા આવ્યા, જો તમે ઠાકોરજીને લીલા. એટલે આમણે કીધું તમારે ગાયું છે? એ કે ભરવાડ થોડો ગાયો વિનાનું હોય, એ લોકોનું બોલવાનું આમ એવું હોય ને. હવે અમારી સરનેમ દેસાઈ, એટલે દેહાઈ હોય. એટલે કે તમે દેહાઈ છો? આમને એવું કીધું. એટલે કે ભાઈ અમે દેહાઈ નહીં, અમે દેસાઈ વૈષ્ણવ વાણિયા છીએ. કેમ? પછી કે કેમ ગાયનું પૂછ્યું? એ કે મારે રોજ 1/2 લીટર જોઈએ છે. એ કે કાલથી પહોંચી જશે. ત્યારથી એમની પેઢી આવી ત્યાં સુધી. હમણાં આપણે તો ગાયો 2 વર્ષ છે આપણી ગાયનું, 2 વર્ષ થયા ને, 2 વર્ષથી આપણી ગાયનું. બાકી અમારે તો એ જ ભાઈનું દૂધ આવતું હતું, એ લીલામ પહોંચી ગયા તો એનો છોકરો દેતો હતો. અને ઠાકોરજી માટે હતું તો મને ખબર છે કોઈ દિવસ એમાં પાણી નથી નાખ્યું. તો વૈષ્ણવનો સંગ થયો તો બધો મેળ પડ્યો.
તો હવે આપણે આપણું દસમ સ્કંદ ચાલુ કરીએ. હા, દઈ દો. 1 મિનિટ રેખો. ભાગવત ભગવાન કી જય. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રમાણ. દસમ સ્કંદ વ્રજ ભયો મહર કે પુત. કાલે આપણે પ્રેમના 3 તત્વો જોયા હતા. ભાવ તત્વ, બીજું નામ પ્રેમ, અને હવે આગળ નારદજીએ પ્રેમનું બીજું લક્ષણ બતાવ્યું. સંભળાય છે ને કે નથી સંભળાતું? સંભળાય. બીજું લક્ષણ બતાવ્યું, કામના રહિત પ્રેમ સ્વરૂપમ. પ્રેમમાં માગણી નથી, પ્રેમમાં લેવાનું નથી. જેને પ્રેમ કોને કહેવાય? અત્યારે પ્રેમ કેમ થાય ને તરત તૂટી જાય? મેં તને કેવી ગિફ્ટ આપી હતી, તે મારી યાર કેવું કર્યું? જ્યાં લેવા દેવાનું છે ત્યાં મોહ છે, અને જ્યાં એના માટે ન્યોછાવર થઈ જવાનું છે પ્રેમ છે. પ્રેમમાં લેવાનું નથી પણ આપવાનું છે. જો આપણા અંતઃકરણમાં એવો વિચાર આવે કે હું તમારા માટે આટલું કરું છું તો તમે પણ મારા માટે આટલું કરો. અત્યારે સંબંધો પાડોશીના હોય કે બેનપણીના હોય, અરે મા દીકરાના હોય. હમણાં એક બા મારા ઘરે આવ્યા હતા, એટલે એ તો એટલા ભગવદીય હતા, એટલા ભગવદીય કે એને કોઈ દિવસ કોઈ મંદિર નથી જોયું, ક્યાંય ગયા નથી. એના ઘરે 8 યામની સેવા. હવે એ કે દીકરો કે છે કે અમે ઠાકોરજીની સેવા નહીં કરીએ, તું ગુરુ ઘરે પધરાવી દે. એ કે મારા આંખની પલક પર રાખ્યા છે મેં ઠાકોરજી, અને હું કેવી રીતે પધરાવું? એટલે મેં એને કીધું કે બેટા, અત્યાર સુધી આ જમીન, આ વાડી, આ ગામડાની જમીન બધું મેં તારા નામે એટલે કર્યું કે મારા પછી મારે ઠાકોરજીને તું 8 યામની સેવા કરે કે ના કરે, પણ દૂધ મિશ્રી ધરાવજે, પણ ગુરુ ઘરે પધરાવીશ નહીં. એ કે લઈ લે તારું બધું, અમારે નથી જોઈતું. તે અમારા માટે શું કર્યું? અત્યારના છોકરાઓ એવું માને છે કે મા બાપ એના માટે કશું જ કરતા નથી. પછી કૈલાબેન મેં એને કહ્યું કે હું એકલી ગામડે રહીશ. પછી એની જે ફેક્ટરીનો જે બધા હતા ને એને ઓળખે, એટલે એના એક ભાઈબંધને મેં કીધું કે ભાઈ મારે હવે ગામડે જવું છે તો મને ડ્રાઈવરની વ્યવસ્થા કરી દે. ઓલાએ મારા દીકરાને કહ્યું કે બા ઈ કે 78 વર્ષે ગામડે જાય છે. છોકરાને સમજાઈ ગયું કે મારી માં ભલે 78 વર્ષની થઈ પણ સોમાનના ભોગે મારી ભેગી રહેશે નહીં. પછી રાત્રે આવ્યો ત્યારે બોલાવ્યા. એ કે તારે ગામડે જવું છે? કે હા ભાઈ. જ્યાં મારા ઠાકોરજીને તેમ કહી દીધું કે પધરાવી દે, તો મારા ઠાકોરજીનું માન ન હોય ત્યાં મને રોજ 56 ભોગ મળતા હોય તો એ મારે કામનું નથી. ત્યારે છોકરાએ કહ્યું કે બા, મારું ગ્રુપ એવું છે કે અમે બધાય જેમ બૈરાવ કિટી પાર્ટી કરે એમ અમારું અઠવાડિયે ગ્રુપ આબુય જાય ને, સમજી ગયા ને બધાય. મને દુસંગ લાગી ગયો હતો. ઠાકોરજી આજે નહીં, કાલે નહીં, ક્યારેય આપણા ઘરમાંથી ક્યાંય જશે નહીં. પણ ક્યારે? બાનું દ્રઢતા. આપણે રોવા માંડીએ. તો મને કે ઈલાબેન, હું એટલા માટે આવી છું કે મારા ઠાકોરજીને બધા રિયલ ડાયમંડના શ્રૃંગાર છે. હવે જેની માળા છે ને એમાંથી એક રિયલ ડાયમંડ પડી ગયો છે. ઠાકોરજી મારા એટલા ડાયા કે 53 વર્ષથી બિરાજે છે. કેટલા? 53. મારા લાલો એવો, એ બોલે એવું ને, ઓલા છે ને ચોખ્ઠું, એટલે એ જમવા ટાઈમે ચોખ્ઠું પહેરે. પછી એને ઓલા પેઢા ઓલા થઈ ગયા હોય ને, શું કહેવાય? હા, ઘસાઈ ગયા હોય તો એ ચોખ્ઠું પહેરાવીને આવ્યા હતા. કારણ કે એ કોઈના ઘરનું પાણી નથી લેતા, પણ મને બહુ પ્રેમ કરે. એ સત્સંગ રોજ સાંભળે. તો આ ડાયમંડ છે ને મારે અંદર ફિટ કરાવવો છે. પણ આ 53 વર્ષ પહેલાં તારા દાદાએ બનાવ્યા હતા ત્યારે એ કે 4.5 લાખના થયા હતા. ક્યારે? 53. એ કેવા ડાયમંડ હશે?
તો મેં કીધું આમાં મારે શું કરવાનું, મને તારા સિવાય કોઈ ઉપર વિશ્વાસ નથી, તું માથે ઊભા રહીને સોની પાસે કરાવી દે ને ફોન કરજે એટલે મારો હું આવીને લઈ જઈશ. હવે મને બીક લાગી કે ત્યારના 3.5 લાખ અને મારાથી ને હીરો ખોવાઈ ગયો કે હું, પણ આ અમારે સોની. એટલે મેં એને કીધું રીમા આમાં કાંઈ, એ કે હું માથે ઊભી રહીશ, અને મારી રીમા એમ કે માથે ઊભી રહીશ એટલે મને મારા કરતાં વિશ્વાસ, એ કરાઈ આવી. અને એટલું સરસ પછી એના જેઠે તો એટલું સરસ મજાનું ધોઈ કરીને સરસ કરી દીધું. અને બાને ફોન કર્યો એટલે દીકરાને લઈને આવ્યા. એ કે ઈલા માસી મારા કરતાં તમારા ઉપર વધુ વિશ્વાસ. પણ મને આનંદ છે કે મારી બાની એક સખી એવી છે કે મારી બા લીલામાં જશે ત્યારે અમારું નામ નહીં લે, તમારું લેશે જ. તો બા હજી સેવા કરે છે, એણે કાંઈ દુનિયા જોઈ નથી. 2-4-6 મહિના થાય એટલે મારા ઘર થોડીક વાર આવે, અડધો પોણો, અને બધી એટલી સુંદર વાતો કરે. તો આની અંદર કે છે બીજો શું છે? પ્રેમ. આપણે બધા શેના ભૂખ્યા છીએ? ખાવા પીવાના ના, કપડાં લત્તાના ના. આ બધા ક્યાંથી આવો છો તમે? એ તો પ્રેમ કી બાત હે ઉદો. હું તમારા માટે આટલું કરું છું તો તમે પણ મારા માટે આટલું કરો. તો સમજી લેવું કે પ્રેમ નથી, પણ પ્રેમના નામે પ્રગટ થતો મોહ છે. માણસનું મોહરું પહેરીને કોઈ વાંદરો નાચતો હોય ને તો એને માણસ ન કહેવાય. એવી જ રીતે પ્રેમનો અંચળો ઓઢીને કોઈ મોહ આવતો હોય તો એને પ્રેમ ન કહેવાય. પ્રેમમાં કોઈ કામના હોય નહીં. જ્યારે શ્રીમદ ભાગવતમાં આપણે ગોપીજનોનું પાત્ર દર્શન કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે પ્રેમની ઉચ્ચ ભૂમિકામાં ગોપીજનો સિવાય અન્ય કોઈ નથી. એટલે જ ગોપીને શું કહ્યું? ગોપી પ્રેમ કી ધ્વજા.